નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં યુજીવીસીએલની ઓફિસ પાછળ જેટકોના વીજવાયરો સાથે ટ્રેક્ટર અથડાતા એક મજૂરને ગંભીર ઈજા। વીજવાયરો તૂટતા ભરબપોરે તંત્ર કામગીરી કરવા ધંધે લાગ્યું। ધોળકા શહેરમાં આવેલ યુજીવીસીએલની ઓફિસના પાછળના ભાગે સામેની સાઈડ દેવમ ઇલાઇટ નામની મકાનો બનાવતી સ્કીમમાં ટ્રેક્ટર વડે કામગીરી કરતા હતા, ત્યારે ટ્રેક્ટર જેટકોની વીજ લાઇનને અડી જતા અલ્તાફ નાગોરી ઉંમર વર્ષ 30 રહે મેણીગામ તાલુકો બાવળાને વીજ કરંટ લાગતા ગંભીર હાલતમાં ધોળકાની શરણમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ બનતા વીજવાયરો તૂટી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। જેટકોના અધિકારીઓને બનાવની જાણ થતાં વીજ લાઇન બંધ કરીને સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી રિપેરિંગ કામ હાથ ધર્યું હતું, ત્યારે બેદરકારીથી કામ કરતા અને વીજવાયરો તૂટતા જેટકોના અધિકારીઓ અને કર્મચારીઓ ભર ઉનાળે રિપેરિંગ કામ કરવા ધંધે લાગ્યા હતા, ત્યારે ટ્રેક્ટર લઈ કામ કરતા લોકોની સેફટીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।